કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે જાપાન અને ફ્રાન્સમાં પણ જોવા મળી રહ્યો છે। ફ્રાન્સમાં કોરોના વાયરસના બીજા સ્ટ્રેનના દર્દીની પુષ્ટિ થઈ છે, ત્યારે બ્રિટન, ફ્રાન્સ સહિત યુરોપના કુલ 8 દેશોમાં કોરોનાનો આ નવો સ્ટ્રેન ફેલાયેલો જોવા મળી રહ્યો છે। કોરોનાને લઈને ફરી એકવાર સામે આવ્યા છે આ ચિંતાજનક સમાચાર। કોરોના વેક્સિનના દાવાની વચ્ચે કોરોનાનો નવો સ્ટ્રેન વધુને વધુ પોતાનો પંજો પ્રસરાવી રહ્યો છે। જોકે બ્રિટન બાદ ફ્રાન્સ અને જાપાનમાં કોરોનાનો આ નવો સ્ટ્રેન ફેલાયો। WHOએ કહ્યું છે કે કોરોનાનો આ નવો સ્ટ્રેન જે બ્રિટન અને ફ્રાન્સ સહિત યુરોપના 8 દેશોમાં જોવા મળ્યો। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપના પ્રાદેશિક નિયામકે દાવો કર્યો છે કે કોરોનાનો આ નવો સ્ટ્રેન યુવા વર્ગમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે। અગાઉ કોરોનાના કેસ 50 વર્ષથી વધુ વયના લોકોમાં સૌથી વધુ જોવા મળતા હતા, પરંતુ હવેથી આ નવો સ્ટ્રેન જે વિપરીત રીતે સૌથી વધુ યુવાઓમાં જોવા મળી રહ્યો છે। જાપાનમાં કોરોનાના આ નવા સ્ટ્રેનની એન્ટ્રી થતાની સાથે જ જાપાને બ્રિટનથી આવતી ફ્લાઇટ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે। કોરોનાના આ નવા સ્ટ્રેન પર WHOના તજજ્ઞો સતત નજર રાખી રહ્યા છે। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।